बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमईन। अल्हम्दुलिल्लाह, अल्लाह तालाना ફઝલ અને કરમથી આપણે હજની મુબારક ઇબાદત અદા કરી લીધી છે અને તેના પ્યારા મહબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝાએ મુબારકની ઝિયારત પણ કરી લીધી। હવે પાછા આપણે આપણા વતન તરફ જવા તૈયાર છીએ। પાછા વળતી વખતે એ બધા કામ જે આપણે ઘરેથી નીકળતી વખતે કર્યા હતા એ કરો। સફરનો લિબાસ પહેરીને હોટલમાં 4 રકાત અલ્હમ્દુ શરીફ અને કુલ શરીફથી પઢો। હોટલથી નીકળ્યા પછી કંઈક સદકો કરો। હોટલેથી નીકળીને ત્યાં પછી આયતુલ કુરસી અને સૂરે કાફિરૂનથી સૂરે નાસ સુધી સૂરે લહબ સિવાયની બધી સૂરા પઢો। દરેક સૂરત પહેલાં બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ પઢો અને છેલ્લે એકવાર બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ પઢો। સફર પર નીકળતી વખતે જે દુઆ પઢવાની હોય છે એ દુઆ પઢી લ્યો। અલ્લાહુમ્મા ઇન્ના નઉઝુ બિકા મિન વઅસાઇ સફરી વ કઆબતિલ મુનકલબી વ સૂઇલ મંઝરી ફિલ અહલી વલ માલી વલ વલદી। સવારી પર પડવાની દુઆ વગેરે જે કંઈ પણ વાતો ઘરેથી નીકળતી વખતે બયાન કરી હતી એ મુજબ અહીંયા પણ અમલ કરો। સફર દરમિયાન જે કાંઈ અનુભવો થયેલા છે એ બધા અનુભવોને યાદ કરો અને એ અનુભવોમાંથી શીખો। આ હજનો સફર આપણને શું શીખવે છે એ બાબત પર વિચાર કરો। આ હજનો સફર અલ્લાહ તાલાનો જ્યારે કંઈ હુકમ આવી જાય તો પછી તેના પર આંખ બંધ કરીને અમલ કરવો એવું શીખવે છે કે એહરામની હાલતમાં આપણે સામાન્ય રીતે જે કામ હલાલ હતા એ પણ મૂકી દીધા। આખા સફરમાં આપણે આ આયતે મુબારકા પર અમલ કરવાનો પ્રયત્ન કર્યો છે। લા રફથ વલા ફુસૂક વલા જીદાલ, બેશર્મીની વાતો નહીં, ગુનાહના કામ નહીં, કોઈ સાથે દુનિયાવી લડાઈ ઝઘડો નહીં। આ જ વાતો જીવનના સફરમાં પણ લાગુ પાડો। આ સફર આપણને સબર કરતા, ધીરજ રાખતા શીખવે છે। આ સફરમાં કેવા સબર કરવા પડ્યા છે એ યાદ કરો અને અલ્લાહ તાલાનો શુક્ર અદા કરો કે આ પરીક્ષાઓમાંથી આપણને પાસ કર્યા। આખા સફરમાં આપણે અલ્લાહના નેક બંદાઓના કામોની નકલ કરી છે, એમની સુન્નત મુજબ ચાલ્યા છીએ। એ ઇજ્તેબા હોય કે રમલ હોય કે સફા મરવાની સળી હોય કે શૈતાનને કાકરી મારવી કે કુરબાની કરવી વગેરે જે કાંઈ કામ છે, આ બધામાંથી શીખો કે અલ્લાહના નેક બંદાઓની સુન્નતને પોતાના માટે મજબૂતીથી પકડવાની છે। અલ્લાહ તાલાની રઝા એ કામમાં છે। મદીના શરીફમાં સરકાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝાની ઝિયારત કરીને એમની શફાઅત પોતાના માટે વાજિબ કરી આવ્યા છીએ। જંગે બદ્ર, જંગે ઉહદ, જંગે ખંદક વગેરે જગ્યાઓને જોઈને ત્યાંની ઝિયારતો કરીને અલ્લાહના બંદાઓની અલ્લાહના રસ્તામાં કુરબાનીઓ આપણે જોઈ છે। આ બધા વિચાર કરો અને વિચારો કે આપણને અલ્લાહ તાલાએ પોતાના મહેમાન બનાવ્યા, તેના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મહેમાન બનાવ્યા। જે વ્યક્તિ આટલી મોટી બારગાહમાં મહેમાન થઈને આવ્યો હોય એ વ્યક્તિ કેવો હોવો જોઈએ, આ વિચાર કરો। અને હવે પછી આપણું જીવન કેવું હોવું જોઈએ એનું આ સમયમાં, આજે પ્લેનમાં બેઠા હોય એ સમયમાં આગોતરું પ્લાનિંગ કરો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વસીલાથી દુઆ કરો કે યા અલ્લાહ, જેણે તારા અને તારા મહબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહેમાની જેને નસીબ થઈ હોય એ વ્યક્તિ મૌલા કેવો હોવો જોઈએ એવો મને બનાવી દે। તે તારી રહેમતથી જે ગુનાહના દાગ મારા માથા પરથી ધોયા છે, હવે એ દાગ પાછા યા અલ્લાહ ના આવે। પાછા જઈને હજ પછીના જીવનમાં અલ્લાહના હકોનું ધ્યાન રાખવાનું છે, એટલે કે નમાઝ, રોઝા, ઝકાત, સદકાએ ફિત્ર, કુરબાની, હરામ હલાલ આ બધી વસ્તુ, અને બંદાઓના હકોનું ધ્યાન રાખવાનું છે, એટલે કે મા બાપના હક, ભાઈ બહેનોના હક, બીવી બચ્ચાઓના હક, औरत માટે શોહરના હક, પાડોશીઓના હક, કુટુંબ સગા સંબંધીઓના હક, સમાજ પ્રત્યેના હક, જાનવરોના હક, આ બધું। અને આ બધું શીખવું પડશે। શીખશું તો અમલ કરી શકશું।
ધંધા, વેપાર, નોકરી, ખેતી વગેરે જે આજીવિકાને લગતા વળગતા મસલા મસાઇલ છે, હરામ હલાલને લગતા મસલા મસાઇલ છે, એ બધું શીખવું પડશે. જૂઠ, ગીબત, ઇલ્ઝામ લગાડવો, ચુગલી, તકબ્બુર, દેખાવ, આજીઝી, ઇખલાસ, તવક્કુલ, મુરાકબા, ખુદ એહતસાબી, પોતાનો હિસાબ કરવો, આ બધી વસ્તુ શીખવી પડશે. અને શીખશું તો જાણશું, અને જાણશું તો અમલ કરી શકશું. જો ખબર જ ના હોય તો વ્યક્તિ નેકી કઈ રીતે કરે અને ગુનાહોથી બચે કઈ રીતે? આવા બધા વિચારો કરતાં કરતાં, પોતાની આગળની જિંદગીનું પ્લાનિંગ કરતાં કરતાં હવે તમે તમારા એરપોર્ટ સુધી પહોંચી ગયા. જ્યાં તમારે ઉતરવાનું છે, અમદાવાદ એરપોર્ટ, ત્યાં સુધી તમે પહોંચી ગયા. બીજા લોકોએ હાજીઓનું ઇસ્તિકબાલ કરવું જોઈએ. હાજીઓ જ્યારે નીચે ઉતરે અને બહાર આવે તો બીજા લોકોએ હાજીઓનું ઇસ્તિકબાલ કરવું જોઈએ અને હાજી પાસે દુઆ કરાવવી જોઈએ કે હાજી જ્યાં સુધી પોતાના ઘરમાં પગ ના મૂકે ત્યાં સુધી તેની દુઆ કબૂલ થાય છે. ત્યારબાદ પણ દુઆ કબૂલ થાય છે, પણ હજી ઘરમાં પગ ના મૂકે ત્યાં સુધી તો દુઆ કબૂલ થાય જ છે. પોતાના શહેર કે ગામમાં પહોંચીને સૌથી પહેલાં પોતાની મસ્જિદમાં આવો અને મકરૂહ સમય ના હોય તો 2 રકાત નફિલ નમાઝ અદા કરો અને અલ્લાહ તાલાનો આ નેમત પર શુક્ર અદા કરો. ઘરે આવીને પછી ઘરમાં 2 રકાત નફિલ નમાઝ પઢો અને પછી બધાને ખુશી ખુશી મળો. અઝીઝો, દોસ્તો માટે કંઈક ભેટ જરૂર લાવો કે તેનાથી મોહબ્બત વધશે. હાજીની ભેટ તરીકે હરમૈન શરીફૈનના તબરુકાત એટલે કે ખજૂર અને ઝમઝમ, એનાથી વધારે સારી વસ્તુ કઈ હોઈ શકે? અને બીજી ભેટ હાજી તરફથી એ દુઆ છે જે ઘરમાં પહોંચ્યા પહેલાં બધા ઇસ્તિકબાલ કરવાવાળાઓ માટે, અઝીઝો દોસ્તો માટે અને બધા મુસલમાનો માટે જે હાજી કરે. હવે પછીનું જીવન કેવી રીતે જીવવાનું છે એ તમે ખૂબ જાણો છો અને સમજો છો. હજ કબૂલ થયું છે એવો જ વિચાર કરો કે અલ્લાહ તાલાનો આ ફરમાન છે હદીસે કુદસી કે હું મારા બંદાના ગુમાનથી નજીક છું. જેવો અલ્લાહ તાલા માટે તમે ગુમાન કરશો એવું અલ્લાહ તાલા તમારી સાથે કરશે. તો એવું જ વિચારો કે આપણો હજ જરૂર કબૂલ થયો છે, પણ હજ કબૂલ થયું છે કે નહીં એની નિશાની શું છે? એની નિશાની એ છે કે જો હજ બાદ હાજીનું દિલ દુનિયાથી હટીને આખિરત તરફ થઈ જાય અને તેના જીવનમાં પરિવર્તન આવી જાય, તકવા પરહેઝગારી આવી જાય, ગુનાહોથી નફરત આવી જાય, તો સમજી લેવું કે એનો હજ કબૂલ થયો છે. અને જો જીવન હજ પહેલાં જેવું જ હજ પછી પણ રહીએ અથવા તેનાથી પણ વધારે ખરાબ થઈ જાય તો સમજી લેવું કે આપણું હજ અલ્લાહ તાલાની બારગાહમાં કબૂલ થયું નથી. અલ્લાહ તાલાથી દુઆ છે કે બધા હાજીઓને હજને સમજવાની અને આખિરતને ધ્યાનમાં રાખીને જીવન જીવવાની તૌફીક આપે. આમીન. અહીંયા અલ્હમ્દુલિલ્લાહ આપણો હજ ઉમરા કોર્સ પૂરો થાય છે. જો આ કોર્સમાં તમને કાંઈ પણ ખૂબી લાગી હોય તો ખરેખર એ અલ્લાહ તાલા તરફથી તેના મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકાથી આ ખૂબી છે. અને જો કાંઈ તમને ખામી લાગી હોય તો એ મારી અજ્ઞાનતાનું પરિણામ છે. જો તમને કંઈ પણ આ કોર્સથી ફાયદો થયો હોય તો આ ફકીર માટે અને નૂરે ઈમાન ગ્રુપના બધા મેમ્બર્સ માટે જે દીન માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, દિલથી દુઆ કરજો કે અલ્લાહ તાલા અમારી બખ્શિશ ફરમાવે. હું પણ તમારા માટે દુઆ કરું છું કે અલ્લાહ તાલા તમને બધાને ઈમાન સાથે ઇલ્મ અને અમલ બંને આપે. ઈમાન સાથે રમઝાનના મહિનામાં મદીના શરીફમાં મોત નસીબ ફરમાવે, જન્નતુલ બકીમાં દફન થવું નસીબ ફરમાવે અને કયામતના દિવસે હુઝૂર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની શફાઅતથી બેહિસાબ જન્નત નસીબ ફરમાવે. આમીન બિજાહિન નબીલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ અલા આલિહિ વ અસ્હાબિહિ વ બારક વસલ્લમ વમા અલૈના ઇલ્લલ બલાગ.